સિગોતરમાની જય બોલાવવાની છે બરાબર. બોલીએ શ્રી સિગોતર માત કી જય. હા મારા બંકા એટલે જો પાછળ તો કરતા આવડતું નહીં, કારણ કે છે ને વિડીયોમાં કોઈ દાળ સારું બોલ્યો જ નહીં હું. ધમકી સિવાય વાત જ ના હોય આપણે એમ. એટલે એ તો વસ્તુ હું એ સમજુ છું કે જે જગ્યાએ જે ચાલતું હોય ને એનું ચાલે એમ. હા, જે જગ્યાએ દાદાગીરી ચાલતી હોય એટલે દાદાગીરી કરાય, અને પાછળ ચાલતું હોય એ પાછળ કરવું પડે એમ બરાબર. એટલે આપણે આ 7 ગામ રાજપૂત સમાજ સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે અને 12 દીકરીઓ બરાબર. એટલે અમારી પૂર્વા ભાઈએ અમને આશીર્વાદ આપ્યા હતા કે એક સમય એવો આવશે કે તમારા ઘેર ગાડી મેળવાની જગ્યા નહીં હોય તો સિગોતરની જોગન ખોટું નહીં કહેતો, હાલ ગાડી મેળવાની જગ્યા નહીં. એ અમારી પૂર્વાભાઈની દયાથી અને તમારી દયાથી બરાબર, તમારા સપોર્ટથી. એટલે આજે આ 12 દીકરીઓના લગ્ન છે બરાબર. એટલે હું પૂર્વાભાઈને અને સિગોતરમાને એટલી પ્રાર્થના કરું છું કે જે આ 12 દીકરીઓ છે એના જીવનમાં કદી એ દુઃખ ના આવે, ઉત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધી એવી માં સિગોતરને પ્રાર્થના અને મારી પૂર્વાભાઈને પ્રાર્થના કે એના જીવનમાં કોઈ દાડો એને દુઃખ ના પડે. હા બરાબર. બાકી જુઓ સારું સારું તો આપણે બોલ્યા બરાબર. હવે અમારી વાત કરું, ખરેખર મારી જ વાત કરું. એકદમની જોન થતી હતી ના હગું આવ્યું બરાબર. હગું થઈ ગયું, મુહૂર્ત કઢાઈ ગયું, જમણવારો થઈ ગયો અને વરઘોડો થઈ ગયું ગામમાં. અને બીજા દાડે જોન હેડી ગાડી બેસી જતા અને ફોન આવ્યો કે ભાઈ ડોશીના માથામાં ધોબલી પડે, ડોશી મરી ગઈ બરાબર. એટલે કીધું આરે યુગ તો શું છે એ જ ખબર પડતી નહીં. એટલે તારનું છે ને હવે કીધું છે ને પડવું નહીં, જો ભાઈ દાદાગીરી જ કરવી છે. હા પેલું તમે વાપરી જશે ને એટલે તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડોક હાથવીને ભરજો એમ. ભલે તમે પેલી બહાર પડીએ સ્કોર્પિયો લઈને ફરતા, બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં, કારણ કે હાલે હાલું જીવતો જાગતો વાગ જ છે. હા મારા દિલવાળાના બંકા, હા મારા હાથ બોમ્બના બંકાઓ લ્યા વાત ના થાય ભાઈ ભાઈ. તો મિત્રો રાતના વાગવા 1 અને જો આ બાજુ બાબરી લાયો કોના તરફથી ભાઈ જય હારી ખાવા મતલબ ના ના કે કોના તરફથી જય હે મિક્સમાં હોય એમ ને. પાવભાજી લાયો હો, કેટલા વાગ્યાને લાયેલી? 1 વાગે લાયેલી હે. એક તો હાલ વાજો ગરમ ગરમ જુઓ બટર વાળી ગરમ ગરમ. હા ગરમ હે ભાઈ, બટર વાળી છે. બટર વાળી હે, બ્રાન્ડ વસ્તુ સિંગ તેલ વાળી ના લાવે. બ્રાન્ડ વસ્તુ આપણો આવે. હું આલું લેવું કેટલાની? 20ની તો કરી લે ભાઈ, એ આપણે નહીં ખાવા. અત્યારે ચોથી લેવા આવો કા રોડ ચાલુ અત્યારે જબર કહેવાય. રોડ બને અમારા ઘર બાજુ બેસું ચા લેવા આવ્યું. પાવભાજી એ નહીં, પાવભાજી હંગાત આ સેવો ચીયો ખાય. લાલો નહીં ખાતો? કોણ ના મારે તો બહુ નહીં ખાવે, મારે તો કદી ખાવાનું. જો મારા કોડ બધાને આદત છે નાઇટમાં ખાવાની. હું પાવ ખાયો થોડી સાફી તો પડે ગેસિંગ ખાવાનું બાકી. પાવ લઈ લીધું, મળીએ પછી.
તો મિત્રો બ્લોગની શરૂઆત આ ત્રીજા દિવસથી થાય છે અને આજ તો બ્લોગમાં કોઈ જાજુ ઉતાર્યું નહીં પણ મહેમાન આવ્યા હતા મુંબઈથી માહિબેન દરજીની જય માતાજી. એમના પપ્પા સિદ્ધપુર આવ્યા લગ્નમાં સ્કૂલ લગનમાં આવ્યા સ્કૂલ લગ્નમાં આવ્યા તો આટલા બધા ભેગા થવા માટે આવ્યા હતા ચા પીવા સ્પેશિયલ હતા હા સાચી લાજી કહો તો બહુ મસ્ત ચા જોરદાર. ખરેખર એમ કે આવી ચા ક્યાંય નથી પીધી એમ એવું સુપર. સાચે અમે મુંબઈ લઈ જઈશું આ ચા હા, અહીંયાથી ચા લઈ જઈશું મુંબઈ સાચે બહુ જ મજા આવી એની ચાની તો અને માણસો બી બહુ બધા મસ્ત છે સ્પેશિયલી લાલબા અને ફૂલ એસબી હિન્દુસ્તાની ટીમ બહુ મજા આવે અમે આવીએ એટલી વાર મળવા માટે આવીએ છીએ તો બને એટલું વધુમાં વધુ હા ચા વિશે બે શબ્દ કહો માહિબેન ચાયને સપોર્ટ કરજો. હરીબા ચાયને સપોર્ટ કરજો. અને લાલબાને બને એટલું સબસ્ક્રાઈબ કરજો બધા હા. એમના વિડીયોને શેર કરજો કેમ કે એમના વિડીયો અમે લોકો ડેલી જોઈએ છે. એક એસબી હિન્દુસ્તાની ટીમ અને એક લાલબાના વિડીયો રોજ ડેલી અમારે જોવાના છે. તો અમે મુંબઈ ગયા હતા તો એમના ઘેર ગયા હતા અને તમારું ઘર તો સિદ્ધપુર જ છે ને તો હા. સિદ્ધપુર આ તે લોકો મારા ઘેર મળવા માટે આવ્યા તો મિત્રો મળીએ પછી આ સો વાકુબાની ગાડી ને આ સો રાહુલ અમે બે જણા ફરતા ફરતા પહોંચી જશું સિદ્ધપુર તો સિદ્ધપુર બિંદુ સરોવર આ બાજુ તો મિત્રો આજ તો બ્લોગ કોઈ જાજુ ઉતર્યું નહીં પણ બ્લોગ કાલે ગયા હતા દિલવાડા તો મહેન્દ્રસિંહનું ઓસમ લગ્નમાં ગયા હતા થોડું ઘણું મહેન્દ્રસિંહનું શૂટિંગ કરેલું હોય પછી પાર્લરે બેઠા હતા ને માહિબેનને આવ્યા હતા એટલે થોડા કટી રહે અને ત્રીજો કટ લીધો છે રાહુલને બે જણા સિદ્ધપુર પહોંચવા થયા છે એ રહ્યો કેમ કે મિત્રો હમણાં ટાઈમિંગ પણ નહીં મળતો અને બ્લોગમાં શું લાવવું એ વિચાર કરવો પડે કેમ કે આપણે જો એકદમ ફરવા જતા નહીં પણ બ્લોગની અંદર કંઈક નવું લાવવું હોય પીળી હા પીળી રાત થાય એટલે વ્હાઈટ થઈ જાય ઓટોમેટિક તો મિત્રો બ્લોગમાં નવું તો કોઈક લાવવું છે વિચારી તો રહ્યા છે ફરવા તો હમણાં જે ઈચ્છા નહીં પણ લાવશું મિત્રો બ્લોગની અંદર તમે જેવો સપોર્ટ કરો હોય એવો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો મળીએ થોડું કોમ છે સિદ્ધપુર કોમ પટાઈ દઈએ પછી મળીએ જો આ સિદ્ધપુર હો હા ચોક્કસ તો બિંદુ સરોવર પહોંચવા થયા મળીએ તો મિત્રો પાર્લરે છીએ કોણોદર જઈ અને ક્યારે આવી ગયા જોઈ લો 1 વાગવા આવ્યો હું 1 વાગવામાં 20 મિનિટ બાકી છે અને આ બ્લોગ આપણે આટલે એડિટિંગ કરવાનો હોય એટલે આ બ્લોગને આપણે આટલે એન્ડ આલશું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ